અમરેલીમાં શાક માર્કેટ પાસે આવેલા હઠીલા હનુમાન મંદિર સહિત 10 ધાર્મિકાનો ના સરકારે કરેલ ડિમોલેશનના હુકમના વિરોધમાં ડોક્ટર ગજેરાના અધ્યક્ષ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ. સૌરાષ્ટ્ર ન્યૂઝ જયેશ લીંબાણી, અમરેલી. આજે જે ડૉક્ટર ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ. ગુજરાત સરકારે જે સર્ક્યુલર બહાર પાડ્યું છે કે મંદિરોનું ડિમોલેશન કરવાનું, એના વિરોધમાં અમરેલીમાં પણ લગભગ 10 મંદિરને નોટિસ મળી છે કે જે કોઈને નડતરરૂપ નથી, રસ્તાની વચ્ચે નથી અને બધા ભાવિકો ત્યાં રોજ દર્શને જાય છે, જુદા જુદા કાર્યક્રમો કરે છે, વટુ પૂજન કરે છે, આરતી રોજ થાય છે. વર્ષોથી જે મંદિરો ત્યાં છે એને ડિમોલિશનની નોટિસ મળી છે. તો આ કયા પ્રકારનું સરકારનું વલણ છે કંઈ ખબર પડતી નથી. જે સરકાર સાધુ સંતોના આશીર્વાદથી રચાણી છે એને એના વતી હિન્દુ સમાજના મત મળ્યા છે, એ જ સરકાર હવે આસ્થાના કેન્દ્ર આપણા હિન્દુઓના એને ડિમોલિશન કરવા જઈ રહી છે. તો આને માટે આપણે સખત વિરોધ કરવો જોઈએ. જે વિરોધ કરીએ છીએ, ગામે ગામ આખા ગુજરાતમાં આવેદન પણ આપીએ છીએ અને જો આખા ગુજરાતમાં આવેદન આપવાથી કાંઈ રિઝલ્ટ નહીં આવે તો પછી આગળ આંદોલન કરવામાં આવશે અને કયા પ્રકારનું આંદોલન હશે અને એનાથી કાંઈ તકલીફ કોઈ ઊભી થાય તો એની જવાબદારી સરકારની રહેશે. તો સરકારે આગોતરા વિચાર કરી આગોતરા પગલાં લઈ અને આ સર્ક્યુલર પાછો ખેંચે, ડિમોલિશન બંધ રાખે અને જે પ્રમાણે છે એ પ્રમાણે ચાલવા દે. આને માટે આંતરરાષ્ટ્રીય